રાધનપુર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે આવેલ પુરવઠા શાખામાં રેશનિંગ કાર્ડનું ઈ-કેવાયસી કામ ચાલી રહ્યું છે, જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં અરજદારોની લાઈન લાગેલી જોવા મળી રહી છે। સમગ્ર પાટણ જિલ્લામાં ઈ-કેવાયસીને લઈને ભારે ભીડ જોવા મળી છે, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેવાયસી અર્થે આવતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। સમી, રાધનપુર, સાંતલપુર સહિત જિલ્લામાં અનેક તાલુકામાં ભારે ભીડ યથાવત જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ નાના ભૂલકાઓ પર દિવસ દરમિયાન ખાધા પીધા વિના લાઈનોમાં ઊભા રહીને હેરાન પરેશાન બની રહ્યા છે। સર્વર ડાઉનના પ્રોબ્લેમને કારણે અવરજવર કરતા વિદ્યાર્થીઓ પરેશાન બન્યા છે। અત્યારે એક તરફ હાલ 2 દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી પડી રહી છે, ત્યારે તાલુકા સેવા સદન ખાતે ઈ-કેવાયસી માટે આવતા અરજદારોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પુરવઠા શાખામાં અરજદારની લાઈન લાગેલી છે, ત્યાં પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી। તાલુકા સેવા સદન ખાતે મુકાયેલ પાણીના કુલરમાં પણ પીવાનું પાણી ખારું આવતું હોવાથી અરજદારો ભારે પરેશાન બન્યા છે। શાખાના અધિકારી દ્વારા આવતા અરજદારોને મીઠા પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી। ત્યારે એક તરફ અસહ્ય ગરમી વચ્ચે પીવાના પાણીની વ્યવસ્થા નથી। પીવાનું પાણી ખારું આવતું હોવાના કારણે અરજદારો પાણી પીવાનું યાદી રહ્યા છે। ત્યારે યોગ્ય દિશામાં કાર્યવાહી કરવી જોઈએ, તેમજ અહીં વારંવાર સર્વર અટવાઈ જતું હોવાથી અરજદારને વારંવાર ધક્કા ખાવા પડે છે। આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરી અરજદારને હાલાકી ન પડે એ દિશામાં શાખા કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે। સાથે જ અરજદારોએ જણાવ્યું હતું કે આ ઈ-કેવાયસીને પગલે તાલુકા સેવા સદનમાં સતત 3 દિવસ સુધી લાઈનોમાં રહીને પરેશાન બન્યા છીએ। ત્યારે કલેક્ટર દ્વારા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અરજદારો સહિત વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। ભાઈ નામ છે જેતરપુરા થાવ 3 દિવસ ધક્કા સતત 2 દિવસ ધક્કા પૂરા દિવસ બગાડી અને પાછું જવું પડે છે। ઉપરથી સરળ ડાઉન જ થતું નથી, બરોબર। કોમ્પ્યુટરનો એવો કોઈ વાંક નથી કે અધિકારીનો વાંક નથી, ઉપરથી સરળ ડાઉન જે એક્ટિવિટી થતું જ નથી। સરળ સોલ્વ થાય એવું સાહેબ અમને પૂરેપૂરો અહીંયા સહકાર મળે એવું કામ કરો ઉપરથી, એટલે ડાયરી બરોબર। હા, આધાર કાર્ડમાં તકલીફ પડી રહી શા માટે? રાધનપુર તાલુકામાં મામલતદાર કચેરીમાં એક જ કીટ હોવાથી રોજના 150 થી 200 પબ્લિક આવે છે, બરોબર। અને એમાં રોજની 50 થી 60 એન્ટ્રી થાય, ધક્કા મૂકી એની વધારે થાય, અને વધારે એક કીટની જરૂર છે તો કલેક્ટર સાહેબને વિનંતી કે નવી કીટ થઈ શકે છે। અને નેટ સ્લો ના, નેટની કોઈ તકલીફ નહીં। મારું નામ દેવ છે। હું અહીંયાથી 5 દિવસ ધક્કા ખાઉં છું, પણ કામ થતું નથી, અને મારા ઉપર રોજે પોતાનો ધંધો બગાડીને અને મને મારી અભ્યાસક્રમ બગડે છે। અને હું નાના વિદ્યાર્થી જેથી અમારે 5 દિવસ અને નિશાળમાંથી એમ કહે છે કે તમે આધાર કાર્ડનું પીપીસી લેવા દો, અને અહીંયાથી અહીંયા આવે તો ધક્કા 5 દિવસ ધક્કા ખાઈએ છીએ। કેટલા કિલોમીટરથી આવે? હું 15 કિલોમીટરથી આવું છું। કેટલા દિવસથી ધક્કા થાય? 5 દિવસથી। નામ છે ને કેટલા દિવસથી ધક્કા ખાય છે? શાના માટે આવે છે? મારું નામ સોલંકી તક્ષશિલા નિલેશભાઈ છે। હું દહેગામ ગામની છું। હું અહીંયા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું, તેથી મારો અભ્યાસક્રમ પણ બગડે છે। હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું। જેટલી મને શિષ્યવૃત્તિ નથી મળતી તેટલા તો મારા પપ્પાના ખર્ચો થઈ ગયો છે। શાના માટે આવે છે? કેવાયસી કરવા માટે। કેટલા દિવસથી ધક્કા ખાય છે? હું 4-5-6 દિવસથી ધક્કા ખાઉં છું। હા ભાઈ, તમે કઈ જગ્યા ઉપર ઊભા છો? હું તાલુકા સેવા સદનમાં ઊભો છું હાલમાં। હા, આ પાણી ઢોરને પીએ એવું નથી, એવું પાણી ખારું છે, બરાબર। અને હાલ વસ્તી ગમે ત્યાં પીવા આવે તો હાલ પણ બીમાર થાય। હાલ તમે પણ જોઈ લો રૂબરૂ આવીને। બરાબર, ઓકે। શું આપનું નામ? ચૌધરી મુકેશભાઈ શિવાભાઈ ભિલોડ। ભિલોડ। હા, કેટલા દિવસથી? અક્ષય, હું અમદાવાદથી આવું છું। 7 કિલોમીટર ભાડું થાય બહુ, અને આ અંતર બગડે 5 દિવસથી ધક્કા ખાય, લાઈન છે, પબ્લિક હોય છે। શું કરાવવા આવ્યો? આધાર કાર્ડ અપડેટ કરાવવા આવ્યા। મારું નામ શું? અક્ષય। સમગ્ર પાટણ જિલ્લામાં જે આ અત્યારે ઝુંબેશ ઉપાડી છે કેવાયસીની,
એ છોકરાઓ હેરાન થાય છે. બીજું કે સરકારશ્રીને વિચારવું પડે અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે આની વ્યવસ્થા તમારે કરવી પડે. અગાઉ પણ કલેક્ટર સાહેબ કાલે આવીને ગયા હતા આંકને પોતે કેસો ચલાવવા માટે. હું એમને એટલું વિનંતી કરું છું કે રાધનપુર તાલુકામાં, સાંતલપુર તાલુકામાં, આજુબાજુના વિસ્તારમાં, સમી તાલુકામાં કોઈ જગ્યાએ એવું નથી કે ભીડભાડ નથી. વારે ઘડીએ રજૂઆત કરવા છતાં કાં તો કે નેટ નથી, નાના નાના ભૂલકાઓ, નાના નાના છોકરાઓ ભૂખ્યાને તરસ્યા મરી જાય છે. અત્યારે બહેનો કામ છોડી, ધંધા છોડી અને અહીં મામલેદાર રાધનપુર કચેરીમાં આવે છે. તો છતાં જો આમનો KYC ના થતું હોય, આધાર કાર્ડમાં શિષ્યવૃત્તિ માટે પોતે ધક્કા ખાય છે, તો એને મુદત વધારી આપવી પડે અને આના અંદર સરકારને લાવવું વિચારવું પડે. કાં તો અલગ અલગ પંચાયતોમાં આ KYC કરવા માટે અલગ અલગ પંચાયત તથા તલાટીઓને સૂચના આપી જે તે વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને KYC કરે તો આનો નિકાલ આવશે, ન કે કોઈ આનો નિકાલ આવશે નહીં.